શિહોર તાલુકાના સર સાગવાડી કનાળ ખારી મઢડા વગેરે ગામની એસટી બસ ચાલુ કરવા માટે છેલ્લા 8 દિવસથી શિહોર તાલુકાની વિદ્યાર્થીની બહેનો તેમજ શિહોરનો એક જાગૃત નાગરિક દેવરાજભાઈ બુધેલિયા તેમજ ખારી કનાળ સર મઢડા વગેરે ગામના ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા પણ એક રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આ રજૂઆતનો સુખદ અંત આવ્યો છે અને આ એસટી બસ ચાલુ કરી દેવામાં આવી છે। આજરોજ શિહોર ખાતે ખૂબ આનંદનો દિવસ છે, કારણ કે શિહોરથી ખારી કનાળ મઢડાની જે વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો જે શિહોર ખાતે અભ્યાસ કરવા આવતા અને સાંજે સ્કૂલ છૂટ્યા પછી તેમને પરત ઘર જવા માટે અહીંયાથી પર્સનલ એવી કોઈ બસની કોઈ સુવિધા નથી। અમારા શિહોરના આગેવાન એવા દેવરાજભાઈ બુધેલિયાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી કે આ વિદ્યાર્થીઓને ન્યાય મળે એ માટે એમણે ઘણી બધી રજૂઆતો અલગ અલગ જગ્યાએ કરેલી હતી। એવામાં 2-3 દિવસ પહેલાં દેવરાજભાઈ મને પણ મળ્યા હતા અને મને પણ એણે વાત કરી કે આવી એક ખરેખર દીકરીઓને સાંજે સ્કૂલેથી છૂટ્યા પછી પ્રાઇવેટ બસોમાં ઘરે જાય એટલે ખૂબ મોડી દીકરીઓ પહોંચે છે કે રાત્રે 8 વાગે પણ ઘરે પહોંચે છે અને પ્રાઇવેટ વાહનોની એને રાહ જોવી પડે છે। એટલે જો એક આ કાર્ય થાય તો દીકરીઓ વહેલાસર ટાઈમસર ઘરે પહોંચી જાય, એટલે એણે મને રજૂઆત કરી અને મારી એ પાસે આવ્યા હતા ઓફિસે અને અમે ત્યાંથી ત્યાંના સ્થાનિક ધારાસભ્ય ભીખાભાઈ બારીયાને પણ દેવરાજભાઈની રૂબરૂમાં જે વાત કરી હતી અને ભીખાભાઈ ત્યાંથી કોન્ફરન્સમાં એસટી બસના અધિકારીઓને અમારી સાથે કોન્ફરન્સમાં વાત કરાવી હતી અને એણે કીધું હતું કે 2-3 દિવસમાં લગભગ આ તમારી આ બસની સુવિધા શરૂ થઈ જશે અને વાતચીત મારે અધિકારીઓ સાથે થઈ છે। તો આજે 2-3 દિવસ થયા પછી તરત આજે આ તે બસ પ્રાઇવેટ સ્પેશિયલી આ દીકરીઓ માટે 3 ગામ માટેની આ બસ અહીંયાથી શરૂ કરવામાં આવી છે। સવારે 12 કલાકે અહીંયાથી આ બસ ચાલુ થઈ ગઈ છે। તો આ પ્રસંગે અહીંયા શિહોરના તમામ આગેવાનો, તમામ શાળાના સંચાલકો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। તો આ તકે અમે તમામ જે લોકોએ આ ન્યાય આપવા માટે મહેનત કરી છે તમામ લોકોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। નમસ્કાર। ખારી કનાળ સર અને સાગવાડીના વિદ્યાર્થીઓનો જે બસનો પ્રશ્ન હતો એનો આજે સુખદ અંત આવ્યો અને બસની શરૂઆત થઈ, જે થકી વિદ્યાર્થીઓએ સમયસર હવે સ્કૂલે પહોંચી શકશે અને જેના માટે થઈને ઘણા સમયથી રજૂઆત હતી વિદ્યાર્થીઓની। એ રજૂઆત એ એમના જુદા જુદા ગામના સરપંચો દ્વારા, સર ગામના આગેવાન દેવાભાઈ બુધેલિયા એમના સરપંચ, ખારીના સરપંચ, કનાડના સરપંચ અને શિહોરના જાગૃત નાગરિકો તેમજ પત્રકાર મિત્રોએ જે સહકાર આપ્યો અને એના થકી યોગ્ય રજૂઆત ઠેઠ ઉપર સુધી પહોંચી અને એસટી વિભાગે જે બસ વિદ્યાર્થીઓ માટે થઈને શરૂ કરી અને જેના થકી વિદ્યાર્થીઓએ સમયસર અંતરિયાળ ગામડા હોવાથી સમયસર સ્કૂલે આવી શકશે, પહોંચી શકશે। એ થકી એ દરેક આગેવાનોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને ખાસ એ જ કહેવાનું કે શિક્ષણના આ ભગીરથ કાર્યની અંદર એ જેમણે આ બસ શરૂ કરાવવામાં મદદરૂપ થયા છે